નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ઘણા બધી રીતે વરસાદ વરસી ગયો અને જ્યારથી જૂન મહિનાથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી જ હું તમારી સમક્ષ વેધરની માહિતી પહોંચાડતી રહી છું. ત્યારે એ જાણવું છે કે હવે ગુજરાતમાં ક્યારે વરસાદ વરસવાનો છે, કારણ કે હમણાં જ સાર્વત્રિક વરસાદ થઈ ગયો અને ખેડૂતોને વરસાદની ખૂબ જરૂર હતી, પરંતુ તેના કારણે ઘણા ખેડૂતોના પાકોમાં નુકસાન પણ થયું છે. તેમાંથી 90% ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન થયું તેના વિડીયોઝ આપણી સમક્ષ આવ્યા, પૂર આવ્યા અને હજુ પણ બનાસકાંઠામાં સુઈગામ ને બધે જ વરસાદ વરસતો હતો અને પૂરની સ્થિતિ છે. પરંતુ હજુ પણ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ આગાહીઓ કરી રહ્યા છે કે હજુ પણ વરસાદ વરસવાનો છે અને બધા જ લોકો કહી રહ્યા છે કે નવરાત્રિમાં ખૂબ વરસાદ વરસવાનો છે અને આપણે રેનકોટ પહેરી અને ગરબે ઘૂમવાનું છે. જે નવરાત્રિ માટેના જે ચાહકો છે તે બધાને જ જેટલો આનંદ માણવા મળશે તેટલો આનંદ અત્યારે નહીં મળે તેવું બધા જ કહી રહ્યા છે. તો સાચે આપણે આજે જાણવું છે કે શું આ વાત સાચી છે અથવા તો હવે ગુજરાતમાં કેવો વરસાદ વરસવાનો છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે એવું કર્યા હતા કે તારીખ 14 થી 16 સુધી 2 દિવસ કચ્છમાં વરસાદ વરસવાનો છે, પરંતુ કચ્છમાં વરસાદ વરસ્યો ન હતો અને હજુ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કહી રહ્યા છે કે નવરાત્રિમાં વરસાદ વરસવાનો છે. અને આજની જો આગાહી કરીએ અને 16 તારીખની જો વાત કરીએ તો તેમાં વલસાડ અને ડાંગમાં ખૂબ વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે. અને ત્યાર પછી જો આપણે જોઈએ તો 17 તારીખમાં કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસશે, ક્યાંક વરસાદી ઝાપટા પડશે અને કચ્છમાં લગભગ અમુક જ જગ્યાએ એવી છે કે જ્યાં વરસાદી ઝાપટા નહીં પડે. બધે જ બાકી તો હવામાન નિષ્ણાંતે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. તેમાં ખાસ કરીને આપણા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે કચ્છમાં ઝાપટા પડવાના છે અને બાજુમાં બનાસકાંઠામાં પણ એવું જ રીતે રહેવાનું છે. લગભગ મહત્તમ ગુજરાતમાં બધે જ એવું જ રહેવાનું છે અને ત્યાં બધે જ વરસાદી ઝાપટા પડવાના છે. વાત કરીએ 18 તારીખની તો 18 તારીખે પણ કંઈક એવું જ હવામાન છે, પરંતુ દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ છે ત્યાં થોડોક વધારે વરસાદ વરસવાનો છે, ત્યાં થોડાક વધારે વરસાદી ઝાપટા પડવાના છે. તેના કારણે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે 19 તારીખે પણ આગાહી કરી છે અને 19 તારીખના રોજ 19 તારીખે પણ આવી જ રીતે વરસાદ વરસવાનો છે અને ત્યાં સંપૂર્ણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસવાના છે. અત્યારે કોઈ એવી ખાસ આગાહીઓ નથી અને ખૂબ ઘણો વરસાદ પડે તેવી આગાહીઓ નથી અને હવે ચોમાસું સપ્ટેમ્બર મહિનો આવી ગયો છે એટલે વિદાય લેવાનું પણ છે. એટલે કે હવે ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે અને અત્યારે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ કહી રહ્યા હતા કે ભાદરવા મહિનામાં ખૂબ ગરમી પડવાની છે અને જ્યારે ગરમી પડશે ત્યારે ગરમી પડવાના કારણે ત્યાં વરસાદ પણ વરસવાનો છે. અને સાચી જ વાત કહેવાઈ હતી ને તે સાચું પણ પડ્યું હતું, કારણ કે જ્યાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને જેમ આગાહી કરી હતી તે પ્રમાણે કચ્છમાં અને અન્ય જગ્યાએ ખૂબ ગરમી પણ પડી રહી છે અને ક્યાંક વરસાદી ઝાપટાઓ પણ પડી રહ્યા છે. તથા સપ્ટેમ્બર મહિનામાં દર વખતે ચોમાસું વિદાય લેતું હોય છે અને આ વખતની જેમ પણ ચોમાસું વિદાય હમણાં થોડા જ દિવસોમાં લેવાનું છે અને તેની આગાહીઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી દીધી છે. અને અત્યારે જો આપણે સવારમાં જોઈએ તો થોડું ઠંડી જેવું વાતાવરણ હોય છે, એટલે એ ઠંડી જેવા વાતાવરણના કારણે આપણે બધા પણ અનુભવી શકતા હોઈશું કે અત્યારે કેવો વરસાદ પડવાનો છે અને હવે ચોમાસું ખૂબ જ ઓછા સમયનું છે અને ખૂબ ઓછા સમયમાં તે વિદાય લઈ જવાનું છે. આ વિડીયોમાં બસ આટલું. મળી આવતા વિડીયોમાં. જો તમે અમને ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો મારી આઈડીને ફોલો કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ સાથે જોડાયા હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.